મૂળ જંબુસર તાલુકાની પરંતુ હાલ સુરત રહેતી કિશોરીને પિતાએ ઠપકો આપતા ઘરેથી ભાગીને જંબુસર આવી ગઈ હતી. અહીં પોલીસની સમય સૂચકતાથી કિશોરીનું તેના પરિવાર સાથે સુખદ મિલન થયું હતું. સુરતમાં રહેલી એક 14 વર્ષીય સગીરાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી નારાજ થઈને તે ગુસ્સામાં કોઈને કહ્યા વગર સુરતથી બસમાં બેસી જંબુસર આવી પહોંચી હતી. જંબુસર ડેપો ખાતે દબાણ હટાવવાની કામગીરીમાં એએસઆઈ રાજેન્દ્રસિંહ બોથમ તથા પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત હતા. તે દરમિયાન ડેપો વિસ્તારમાં કિશોરીને એકલી અને ગભરાયેલી હાલતમાં આમતેમ ફરતી જોઈ પોલીસને શંકા ગઈ હતી. એએસઆઈ તથા સ્ટાફે બાળકીને પાસે બોલાવી વિશ્વાસમાં લઈને પ્રેમથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે મૂળ જંબુસર તાલુકાના જ એક ગામની વતની છે અને ઘરેથી ભાગીને અહીં આવે છે. બાળકીની ઓળખ થતાં જ પોલીસે તાત્કાલિક તેની મોટી બહેનનો સંપર્ક કર્યો હતો અને તેને બોલાવી કિશોરીને સોંપી હતી. પોલીસની સમય સૂચકતાને કારણે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ બાળકીને તેની મોટી બહેનને સહી સલામત સોંપવામાં આવી હતી. પોતાની લાડકીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોએ જંબુસર પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.